અમરેલીના ધારીગીર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે પાલીતાણાનો શેત્રુંજી ડેમ પ્રથમ જ વરસાદમાં છલકાવવાની સપાટીએ પહોંચી ગયું છે। મોડી રાતથી ડેમમાં સતત પાણીની આવક શરૂ થતા જળ સપાટી 31 ફૂટ સુધી પહોંચી છે અને અંદાજે 1.5 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। ડેમ 80% ભરાતા ભાવનગર જિલ્લાના લોકોને પીવાના પાણી અને સિંચાઈ માટે રાહતની લાગણી વ્યાપી છે। ડેમની સપાટી 34 ફૂટે પહોંચ્યા બાદ દરવાજા ખોલવામાં આવશે। તંત્રએ નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી છે। વાત કરવામાં આવે તો પાલીતાણા શેત્રુંજી ડેમ જે હાલ 80% ભરાતા ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ છે કે આ સિઝનનો પહેલા વરસાદમાં જ ઉપરવાળા વિસ્તારમાં સારો એવો વરસાદ પડતા જ 80% ડેમ ભરાણો છે। હાલ આવક પણ સારી છે, તેને લઈને આપણે દૃશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે આ શેત્રુંજી ડેમના દૃશ્યો છે। હાલ ઉપરવાળા વિસ્તારમાં સારો એવો વરસાદ પડતા જ આ સિઝનનો પહેલો વરસાદ કે જે શેત્રુંજી ગયા વખતે પણ 6 થી 7 વખત ઓવરફ્લો થયો હતો અને ઉપર વિસ્તારમાં સારો વરસાદ છે એના અનુસંધાને પાલીતાણાના શેત્રુંજી ડેમ જે છે તેમાં આવક સારી છે અને હાલમાં પણ 1.5 લાખથી વધુ આવક હાલ શરૂ હોવાથી આજે 31 ફૂટ આસપાસ ડેમ પહોંચી ગયો છે અને ટૂંકમાં જો આવીને આવી આવક રહેશે તો ઓવરફ્લો થવાની પણ શક્યતા છે આવક જો આવી રહેશે તો। અને શેત્રુંજી ડેમ નીચેના જે વિસ્તારો આવેલા છે તળાજા અને પાલીતાણાના ગામડા તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે કે નીચાણવાળા વિસ્તાર જે શેત્રુંજીનો પટ છે તે વિસ્તારમાં કોઈને અવરજવર કરવી નહીં, તેને એલર્ટ કરી દેવામાં આવેલા છે। ગૌતમ ગોસ્વામી, બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ, પાલીતાણા। ડેમનો જે મોટાભાગનો કેચમેન્ટ એરિયા છે એ અમરેલી જિલ્લામાં આવે છે, તો ત્યાં 2 દિવસથી લગાતાર વરસાદને લીધે અત્યારે આવક સારી છે અને 83% સુધી ડેમ ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી અત્યારે 1,59,000 ક્યુસેક જેટલું પાણીની આવક ચાલુ છે। કેટલા વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે? અત્યારે ડેમની નીચેના વાસમાં ટોટલ 18 ગામ છે, જેમાંથી પાલીતાણા તાલુકા અને તળાજા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવેલા છે।